નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં બીજી સગર્ભા મહિલાનો મોતનો કિસ્સો સામે આવ્યો છે। એક કિસ્સો હજુ થમ્યો નથી। નવસારી નેहरू ચાર રસ્તા ખાતે જે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ડિલિવરીના સમયે, તેવી જ એક ઘટના ગણદેવીના જયકિશન હોસ્પિટલમાંથી પણ સામે આવી છે, જેમાં સગર્ભા મહિલાનું મોત નીપજવા પામ્યું છે। ડિલિવરીના સમયે અચાનક ખેંચ આવતા તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હોય તેવું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને જે સમગ્ર ઘટના છે તેની વાત કરવામાં આવે તો જે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમને જે બહેન છે કલ્પનાબેન હરપતિ કે જેમને સારવાર માટે 18 નવેમ્બરના રોજ સારવાર માટે તેમને ગણદેવી જયકિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દાખલ કર્યા બાદ તેમને કોઈ ખેંચ આવવાના કારણે તેમને ત્યાં ડિલિવરી તાત્કાલિક કરવાની ફરજ પડાવી હતી ડૉક્ટરો દ્વારા। અને ડિલિવરી બાદ બાળકને પણ ક્રિટિકલ કન્ડિશનમાં હોવાથી તેને સારવાર માટે અન્ય ખસેડવાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ બાળકનું મોત નીપજ્યું હતું। અને સગર્ભા મહિલા જે હતી એટલે કે કલ્પનાબેનને વધુ લોહી નીકળતું હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલથી નિરાલી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન તેમની સાથે જે સ્વજન હતા તેમને અડધે રસ્તે ઉતારી દેવામાં આવ્યા હોવાની પણ વાત કરવામાં આવી રહી છે। એટલે પરિવાર પણ આક્ષેપો કરી રહ્યા છે અને પરિવાર જે આક્ષેપ કરે છે તેમાં વાત કરીએ તો તેમના જે કલ્પનાબેનના ભાઈ એવા વિજયભાઈ હળપતિ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। અમારી સિસ્ટર છે ને કલ્પનાબેન, એમને જયકિશન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી। એમને ત્યાં પીડા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જયકિશન હોસ્પિટલમાં મરસ્કે। અને સવારે હોસ્પિટલમાં લઈ ગયેલા હતા, ત્યાં ઓપરેશન થિયેટરમાં લઈ જતા અંદર આયાબેન અને નર્સ અને સ્ટાફની કોઈ બેદરકારીના લીધે પડી ગયેલા અને એમને છે ને તે પડી ગયા ને તો નાકમાંથી બ્લડિંગ થતું હતું। તો મારી બેનને એ લોકો અંદર પહોંચી ગયા, એ લોકો જોયું તો અંદર કોઈ હતું નહીં અંદર, ને પછી એ લોકો ઉચકીને એને સ્ટ્રેચર પર મૂક્યા ને પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા। અને પછી ડૉક્ટર લોકો આવ્યા ને પછી અમને કીધું કે આને સીઝર કરવા પડશે, તો સીઝર કરવામાં આવ્યું। પછી સીઝર કર્યું ને પછી થોડી વારમાં કહેવામાં આવ્યું કે એમનું છોકરું એક્સપાયર થઈ ગયું છે। પછી અમને કહેવામાં આવ્યું કે બ્લીડિંગ વધારે હોવાથી એમને કોથળી કાઢવા પડશે। તો અમે કીધું કે હા, તો એ લોકોએ અમારા કોરા કાગળ પર સાઇન કરાવી લીધી છે। અને પછી એ લોકોએ ગર્ભાશય બી કાઢી નાખ્યું। પછી કે બ્લીડિંગ હજુ બી નથી વધુ છે, એમને બ્લડ લાવવા માટે કહ્યું। બ્લડ લાવ્યા છતાં બી કંઈ રિસ્પોન્સ મળ્યો નહીં। પછી થોડી વારમાં કહેવામાં આવ્યું કે નિરાલીમાં લઈ જવા પડશે। ત્યાંથી નિરાલીની એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને પછી ગજ્જર સાહેબ અને ધારાબેન ને બધા લઈને ત્યાં ગયા। અમે પણ ગયા પછાડી એમ્બ્યુલન્સની પાછળ, ને જે માણસ અમારો એમ્બ્યુલન્સમાં બેસેલો હતો એમને ઉતારી મૂકવામાં આવ્યો રસ્તામાં। આજે અમને આજે ન્યાય માટે હોસ્પિટલની બેદરકારીના લીધે આ બધું બનાવ બન્યો છે ને કલ્પનાબેનને ન્યાય મળે એ માટે અમે અહીંયા સાહેબશ્રીને ગણદેવી પીએસઆઈ સાહેબને અરજી આપી છે। આ સમગ્ર ઘટનામાં અમે માત્ર એક સાઈડ નથી જોઈ પણ પાસાની બીજી સાઈડ એટલે કે હોસ્પિટલની પણ વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં પણ જ્યારે અમે ડૉક્ટર ધારા પટેલને મળ્યા હતા
જય કિશન હોસ્પિટલના જે તબીબ છે ગાયનેક, તેવા ધારા પટેલને પણ અમે મુલાકાત કરી હતી. ધારા પટેલે પણ આ બાબતે તેમનું મંતવ્ય આપ્યું હતું, કારણ કે ધારા પટેલ પણ પોતાનું અલગ મંતવ્ય છે. એમનું કહેવું છે કે જે મહિલા હતા કલ્પનાબેન, તેમને ખેંચ આવી હતી. ખેંચ આવવાના કારણે તેમને ક્રિટિકલ હાલતમાં આવી ગયા હતા અને તેમનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અમને ખબર પડી હતી કે મહિલાનું ઘરમાં પણ અન્ય પ્રોબ્લેમો છે અને જેના કારણે તેનું ઘર પણ કાઢવું પડે તેવી પરિસ્થિતિ હતી. અને તમામ જે પણ ઘટના થઈ હતી તમામથી તો અમે પરિવારને વાકેફ કર્યા હતા. એક એક વસ્તુ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી હતી. સમગ્ર શું કહ્યું હતું ડૉક્ટર ધારા પટેલે, આવો સાંભળીએ. હું ડૉક્ટર ધારા પટેલ છું. જય કિશન ગણદેવી ટ્રસ્ટ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષથી અહીંયા કામ કરું છું. અને 18 તારીખે નવેમ્બરની 18 તારીખે સવારે અમારે ત્યાં કલ્પનાબેન હળપતિ દર્દી ડિલિવરી માટે દાખલ થયા હતા. અને એ દરમિયાન દર્દીને બાથરૂમ જઈને આવ્યા પછી લેબર રૂમમાં જ અમારા સ્ટાફની હાજરીમાં ખેંચની બીમારી થઈ એવું જાણવામાં આવ્યું હતું. ને ખેંચ આવ્યા પછી સિસ્ટર લોકોએ અમને કોલ કર્યો. હું તરત જ અહીંયા હાજર થઈ. તપાસ કરતા એવું જાણવા થયું કે દર્દીના ગર્ભમાં જે બાળક છે, બાળકના ધબકારાનું પ્રમાણ થોડું ઓછું થયું છે એવું લાગ્યું. ને સાથે દર્દીને ખેંચ પણ આવી છે એવું જાણતા ઇમરજન્સીમાં અમે ઓપરેશન લીધું. અને ઓપરેશન દરમિયાન અમારા બધા ડોક્ટરોની ટીમ હાજર હતી. અમે ઓલમોસ્ટ 7 ડોક્ટર હાજર હતા. એમાં પીડિયાટ્રિશિયન, એનેસ્થેટિસ્ટ, ફિઝિશિયન, ગાયનેક હું પોતે, અને એના પછી જરૂર પડતા બીજા 2 ગાયનેક પણ આવ્યા. બાળકના ડોક્ટરને સોંપ્યું. એમણે જે તે સારવાર કરી. સારવાર કરતા એમને પણ લાગ્યું કે બાળકની પરિસ્થિતિ થોડી ગંભીર છે, જેના માટે આગળ મોટી હોસ્પિટલમાં એમને લઈ જવા માટે સલાહ આપી સગાઓને. તો સગાઓએ નકારી કે અમારે આગળ નથી લઈ જવું. અને સાથે ઓપરેશન કરતા અમને સમજ પડી કે દર્દીને અંદર મેલીની બીમારી હતી. મેલી વધારે પડતી ગર્ભાશયમાં ચોંટેલી હતી, જેના લીધે એને થોડું માસિક બ્લીડિંગ વધારે ઓપરેશન દરમિયાન સ્ટાર્ટ થઈ ગયું હતું. જેની જાણકારી પણ અમે સમયે સમયે દર્દીના સગાઓને આપી અને સમજાવવામાં આવ્યું કે આના લીધે દર્દીનું જીવનું જોખમ રહી શકે છે અને એને અટકાવવા માટે આપણે દર્દીને સારી ICU વાળી હોસ્પિટલમાં લઈ જવું પડશે. અને જે તે જરૂરની ટ્રીટમેન્ટ અમે અમારી હોસ્પિટલમાં તો આપી, સાથે એમને ફર્ધર વધારે ટ્રીટમેન્ટ માટે, મેનેજમેન્ટ માટે ICU નિરાલી હોસ્પિટલમાં ICUમાં પણ એમને શિફ્ટ કરાવ્યા. અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં પણ એ લોકોના ડોક્ટરે ઓલમોસ્ટ 1-1.5 કલાક સુધી સારવાર આપી એમના જીવ બચાવવા માટે. પણ સમહાઉ દર્દી સર્વાઈવ નહીં કરી શક્યો, જેના માટે અમને અફસોસ છે. તો ડૉક્ટર ધારા પટેલ અને વિજયભાઈ ધીરુભાઈ હળપતિ કે જે કલ્પનાબેનના ભાઈ છે, બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અને આજ રોજ વિજયભાઈ એટલે કે કલ્પનાબેનના ભાઈ અને અન્ય લોકોએ મળીને ગણદેવી પોલીસ મથકમાં એક અરજી આપી છે. અને અરજીના સંદર્ભમાં પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અગાઉ નવસારીમાં એક ઘટના બની ચૂકી હતી અને ત્યારબાદ આવી ફરીથી ઘટના સામે આવતા, એટલે કે ટૂંક સમયમાં, એટલે 1 મહિનાની અંદર જ આવી 2 ઘટનાઓ સામે આવી છે. અને જેમાં 2 મહિલાઓના મોત નિપજ્યા છે. પહેલામાં તો બાળકનો બચાવ થયો હતો, પરંતુ બીજા આ જે ઘટના છે તેમાં બાળકનું મોત નિપજવા પામ્યું છે. કંઈ પણ હોય, જે પણ હોય, પરંતુ આવી રીતે ગર્ભવતી મહિલાઓના અવસાન થાય એ યોગ્ય નથી. આ અંગે જરૂરથી આરોગ્ય વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, યોગ્ય તપાસ થવી જોઈએ. કારણ કે આમાં કોની બેદરકારી છે? તબીબની બેદરકારી છે કે પછી પરિવારની બેદરકારી છે? શું બેદરકારી છે સામે આવવી જોઈએ. ખુલ્લી રીતે તમામ લોકોને આની માહિતી પહોંચવી જોઈએ, જેથી કરીને અન્ય ડૉક્ટરો કે કોઈ પણ આ રીતે જે ઘટનાઓ સર્જાઈ રહી છે તેના પર વિરામ લાગે અને હવે કોઈ પણ માતા કે બાળકે જીવ ગુમાવવાનો વારો ન આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવું તંત્રએ આયોજન કરવું ખૂબ જરૂરી બન્યું છે. અને અત્યારને જે રીતે હાલમાં આ સમય ચાલી રહ્યો છે અને આ સમયમાં આવા 1 મહિનામાં આવી 2 ઘટનાઓ સામે આવે છે, ત્યારે જરૂરથી તંત્રએ આ અંગે લાલ આંખ કરવી જોઈએ અને યોગ્ય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવી જોઈએ. તે આ સમયની માંગ છે. આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.